હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો આજ આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ. આપણે રાત્રે રોકાણ હતા એ ટેન્ટથી, બાકી 8 વાગી જશે. સરસ બધા નહીં ધોઈને મસ્ત ફ્રેશ રેડી થઈ ગયા છે. 6 વાગે ઉઠ્યા હતા. ઉઠીને આપણું રેગ્યુલર હેડવાનું, કસરત કરવાનું બધું ચાલુ હતું, તે બધું પૂરું થયું. એટલે મિત્રો હવે પાલ્યા છીએ નહીં ધોઈને. હજી ચા બા પીવાની બાકી છે. ચા ચોક બહાર મળે હાઈવે ઉપર તો પી લઈએ, બરોબર ને? હાઈવે ઉપર જઈએ ને એટલે મળી જાય. બરોબર. બાકી તો મિત્રો ડીગી બેનનો ફોન આવ્યો તો વહેલા ડીગી વગર ફાવતું નહીં. રાતે હું 2-3 વખત ઉઠીએ છીએ તો ઊંઘમાંથી ડીગીની ખૂબ યાદ આવે. તો મને આવતી છે 2-3 દાડાથી બતાવી નહીં ડીગીને. એટલે બાકી તો અત્યારે જઈએ છીએ લોંગેવાલા અને તનોટમાં થાય. તો મિત્રો નીકળીએ, જઈએ ચોક, ચા પાણી કરીએ, નાસ્તો બાસ્તો કરીએ. જેવું કરશું એવું તમને ચોક્કસથી બતાવતા રહીશું. અને હજુ પાછા રિટર્ન આપણે હોય જ આવવાના છીએ. પેલું મુજરોને જોવાનું બાકી રહી ગયું હતું, એટલા માટે તો બન્યા રહીશું. તો મિત્રો લોંગેવાલા માટે નીકળ્યા છીએ, પણ રસ્તામાં સમ રણ આવે છે, જોઈ લો તમે. એની શરૂઆત થઈ જશે મિત્રો. ઓનલી ફોર નવરી રેત 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 અને ઊંટ ને વગેરે એવું બધું ચાલુ જ છે. જો अरे नहीं रुकना है. 20 रुपया कैमल पे 20 रुपया लौंगे वाला जाएगा वो ऊपर. शाम को वापस आएगा, शाम को बैठेंगे. निकलेगा 2 मिनट. सुनो बात, बढ़िया घुमा के आते बढ़िया. रेत ने लोग कैमल सफारी ये कर મિત્રો ખરેખર એટલા બેસ્ટ હેવી બનાયા છે ને, જોઈને જ દિલ ખુશ થઈ જાય. આ જો રાજા મહારાજા વાળી વાઈબ આવો હોય કનાઈ નહીં મહેમાન. હીર રિસોર્ટ, રિસોર્ટ રોકાવા માટે અમારે હજી એક વખત રોકાણ, બીજી વખત રોકાવું પડશે. જોઈએ છે કેવું થાય છે. બાકી તો નીકળ્યા છીએ લોંગેવાલા. આગળ હેડ્યા જઈએ, સારું લોકેશન આવશે તો બતાવતા જઈશું. તો મિત્રો મોર્નિંગમાં કડક ચા લઈ લીધી છે. ચા પીએ મૂડ થોડો બની જાય. બાકી બિસ્કિટ થોડો ઘણો નાસ્તો કરી લઈએ તો તમે વહેલા થોડી અમીર. તો ચા પીશું ને તાને કોઈક થોડો મૂડ જ હશે. સવારે ઉઠ્યા તાની ચા નહીં પી. કડક બને છે ચા. નાસ્તો કરી. તો મિત્રો બાડમેર લોંગેવાલા તનોટ હાઈવે ઉપર ચડી ગયા છીએ. અને જો સુધી આપણી નજર પોકે ત્યાં સુધી મિત્રો બધી જમીન બંજર પડી રહી છે. કોઈ નહીં. યાર 100 ચકડું ગામડું આવી ગયું છે વચ્ચે. જો હુકો રણ પ્રદેશ છે બધો. જેમ આગળ વધતા જશે એમ સારી અપડેટ હાલતા રહેજો. બાકી તો મિત્રો વિડિયાની અંદર બન્યા રહો. બહુ જોરદાર લોકેશન છે. તો જેસલમેર આવો તો જેસલમેરથી 120 કિલોમીટર તલોદ. 120 કિલોમીટર તનોદ થાય છે. અને સમના રણથી આવો ને તો 150 કિલોમીટર તનોદ. તો 110 કિલોમીટર લોંગેવાલા. અને પછી 150 કિલોમીટર લોંગેવાલાથી તનોદમાં થાય. લોંગેવાલા જતા જો બેસ્ટ મકાન આવ્યો છે. મકાન કયો કે ઓયનો સ્પેશિયલ રહેવા માટેનો ઘર કયો. જો મિત્રો આ બાજુ જો પેલી શાળા રહી એની તો અમે એક વખત મુલાકાતે લીધી હતી. ખતરનાક કારીગરીથી બનાવવામાં આવ્યા છે. તો બેઠા થાક્યા છીએ અને હેડ્યા જઈએ છીએ અને એક્સાઇટિંગ છીએ, કારણ કે આગળ લોંગેવાલા બોર્ડર ઉપર જવાનું છે. એટલા માટે જો મિત્રો ઘર. અને આ ઇલાકો એવો છે ને તો શેઠ રણ, એકલું રણ, ઉકું ભંટ, કોઈ દેખાતું જ નહીં. 10 કિલોમીટર જઈએ ને તાણી એકાદી ગાડી આવે. જો આગળ ગાડી દેખાય. અને અલ્કેશને તો અત્યારે ઓછી ઊંચા લોબા થઈ. 10 વાગે તો ગરમી જેટલી લાગે હોય. ગરમી તો લાગે. તો મિત્રો જો નજર પડે આપણી, તમારી જો નજર પડે ને એ બસ ઓનલી ફોર રણ જ છે. જો આગળ આખા ડુંગરા આવે છે. તો મિત્રો થોડી વાર માટે આ ખતરનાક લોકેશન જોયું હતું તો એના માટે ઉભા રહ્યા છીએ. અમારા મહેમાન શૈલેષને ઘેરથી ફોન આવ્યો છે. બાકી હાઈવેની બાજુમાં ઉભા રહ્યા છીએ. બાડમેર ને તનોટ માતા હાઈવે ને આગળ
તો મિત્રો આ લોંગેવાલા વાળો હાઈવે છે ત્યાં કણીઓ ખાલી આ જગ્યા જોવા માટે જસ્ટ ખરેખર મિત્રો વાત બોર્ડર પિક્ચરમાં સુરેશ શેટ્ટી એ મેરી ધરતી મેરી માँ शैलेश कुछ बताता है मेरे को बोल हाँ कहे जा हेले आ अरे वाह तो मित्रों हेडी જ જાય જો अरे દેખાય છે કમ્પ્લીટ પડે છે તો મિત્રો અત્યારે વાગ્યા છે 10:30 અને જો મસ્ત ઘઉંમાં આવી ગયું છે ને એનું અને કદાચ આપણે MRP 420 વિરમ અને મફાજીના વિડીયોમાં આ ગોમનું શૂટિંગ પહેલાં કરેલું છે તો આ ગાડી એટલે પાર્ક કરી અને એરિયાની છેલ્લામાં છેલ્લી સ્કૂલ એટલે આ ગોમમાં છે મિત્રો ઓના પાસે આપણે ભારત પાકિસ્તાનની બોર્ડર આગળ લાગી છે તો ક્રિકેટ મેચ રમવાનું ચાલુ છે છોકરોને તો જોઈએ નિહાળીએ અને થોડા ઘણા એવું લાગશે તો સવાલ જવાબ કરીશું જો તો મિત્રો બોર્ડરનું છેલ્લું ગામ સારી તો મિત્રો પહેલા રહે શિક્ષક છે અને ક્રિકેટ મેચનો માહોલ જોમ્યો છે જો छक्का खुद अंपायर खुद खिलाड़ी है तो મિત્રો એરા શિક્ષક છે અને બાળકોને બધાને રમાડે છે આ બોર્ડરના એરિયાનું છેલ્લું ગામ છે અને અહીંયા આપેલી રહીએ બાળકોની સ્કૂલ છે જો આપણે તો સારી સારી એસીવાળી સ્કૂલોમાં ભણીએ છીએ આપણો છોકરો બસમાં અથવા કોઈ પ્રાઇવેટ સાધનમાં સ્કૂલમાં જોઈએ બધી સુખ સુવિધાઓ આપણે આપણા બાળકોના લે છે બાકી હોવાની હાલત જો આ બોર્ડર એરિયામાં મિત્રો સાહેબને બહુ ધન્યવાદ કહેવાય કે આટલો છોકરો માટે એક અલગથી સ્કૂલ બનાવી છે અને ભણાવ્યું છે તો હવે નીકળીએ મિત્રો લોંગેવાલા બોર્ડર તો મિત્રો આપણે આગળ હેડતા હતા અને એકણ પાણીની બહુ કમી છે તો જોઈ લઈએ અંદર પાણી છે આ એરિયામાં મિત્રો પાણી મળવું બહુ કાઠું કામ છે તો અંડરગ્રાઉન્ડ કૂવા કરે છે અને કૂવામાં પછી પાણી ભરે છે જોઈ લો ટેન્કર આવું એ ટેન્કર મિત્રો આવીને વેડી જાય છે અંદર મતલબ કે 500 રૂપિયા કે 1000 રૂપિયા 2000 5000 રૂપિયા ટેન્કરના આલી અને આ બોર્ડરના એરિયામાં પાણી પૂરું પાડવામાં આવે છે અને આપણે ઘેર પાણીનો કેટલો વેડફી નાખીએ છીએ જો દરેક વ્યક્તિનું ઘર છે એ ઘરના આગળ આવો કૂવો બનાવેલો છે ક્યાં પાણી હોય તો હોતું જ નહીં તો હવે નીકળીએ લોંગેવાલા બોર્ડર તો મિત્રો હવારના ગાડીમાં ફરીએ છીએ 10:30-11 ટાઈમ થઈ ગયો છે જેસલમેર 111 તનોટ માતાજી 39 અને વેલકમ ટુ લોંગેવાલા બોર્ડર તો આપણે જેની રાહ જોઈ રહ્યા હતા હવારોથી નીકળી જાય છીએ લોંગેવાલા બોર્ડર માટે લોંગેવાલા પહોંચી જાય છીએ પાછળ તો બધા આરામમાં છે લે જાગો લે આઈ લોંગેવાલા બોર્ડર આવી બોર્ડર નજીક અને મિત્રો આપણે ઇન્ડિયાનું મેન મિત્રો ઇન્ડિયાનો ઝંડો આપણે ખરા ને અહીંયા આગળ આપણું માન આપણું સન્માન ઇન્ડિયાનો તિરંગો આપણો ઝંડો સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા તો મિત્રો ફરકી રહ્યો છે અને લોંગેવાલા બોર્ડર પહોંચી ગયા છીએ તો મસ્ત બન્યા રહો લોંગેવાલા બોર્ડર ઉપર મિત્રો જે મેમોરિયલમાં વસ્તુ છે 1971ના યુદ્ધમાં આપણો ભારત જીતી ગયું હતું મહેમાન એની બધી જ ટોટલી મેમોરી તરીકે ફૌજી ભાઈઓ આવીએ જો તો મસ્ત બન્યા રહો ટોટલી બતાવીએ તો મિત્રો પહોંચી જાય છીએ લોંગેવાલા બોર્ડર અને આ બધું આપણે પિક્ચરોમાં ટીવીમાં અને XYZ બીજી વસ્તુઓમાં બધું જોઈએ છીએ સોશિયલ મીડિયા પર આજ રૂબરૂ જોવા મળ્યું તો
લોંગેવાલા બોર્ડર 1971ની જે યુદ્ધ થયું હતું મિત્રો ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે, એમાં આપણા ભારતના 130 કે 120 જવાનોનું વિજેતા થયા હતા. આપણે પાકિસ્તાનમાં યુદ્ધ જીતી ગયા હતા. જો એમપીના લોકો છે, રાજસ્થાન, પંજાબ, ગમે તે જગ્યાએ કહો એ બધા આખા સ્ટેટ, ઇન્ડિયાનો જેટલો પણ સ્ટેટ છે તેની ગાડીઓ મિત્રો હોય છે. આપણે પાર્સિંગ જોઈએ છીએ એટલે આપણને ખબર પડે છે કેટલું બાકી તો જોઈ લેજો. તો મિત્રો જે બોર્ડર પિક્ચરમાં કૂવો બતાવ્યો તો પેલા પાણી નહીં ભરવા દેતા અને પેલા પાણી ભરેલી છે એ આ જ છે. અને જો જૂની મશીનરી, મશીન ગન. મિત્રો આપણે ઇન્ડિયન આર્મીના ફૌજીઓ ઊભા છે પણ 106 mm RCL. અને મિત્રો આરે બધો એ ટેન્ક છે જે ભારત પાકિસ્તાન હમું જીત્યા પછી આપણે કબજે કરી લીધો છે. એ આપણે અત્યારે મેમોરિયલમાં મૂકવા આવ્યો છે. તો મિત્રો આ જૂનો મશીન ગનો છે અને MMG ખબર, ભૈરવસિંહ MMG સંભાળો. આ MMG છે મિત્રો ફિલ્મોના શૂટિંગમાં. મેડમે ખુશ થઈ ગયો બાપડો, મેં ડાયલોગ બોલ્યો ને તે मैंने बोला MMG संभालो. તો મિત્રો આ જે ફાઇટર જેટ જે 11971માં જે વોર એટલે કે લડાઈમાં ઉપયોગ થયેલો હતો એ વિમાન છે મિત્રો. અને આપણો ફ્લેગ ભારતીય સેનાનો, BSF, નેવી, કોઈ પણ સેના. મિત્રો હોય આપણા આખા ઇન્ડિયા ભરમાંથી બધા લોકો આવેલા છે. તો મિત્રો આ બધો ફાઇટર જેટ રહ્યો એ જે 1971ની લડાઈ હતી એમાં ચોક્કસથી ઉપયોગ કરેલો છે. આ લાગે છે આવડો શું કહેવું. અને જે આ ટેન્ટ દેખો છે બધો પાકિસ્તાની ટેન્ટ છે અને જીત્યા પછી આપણો લાઈટ ગયેલો. અને મને એવી વાત મળી કે પેલો હમો કૂવો દેખાય એનું પાણી લગભગ યુદ્ધ વખતે ઉપયોગ કરવામાં આવ્યું હતું. પણ હવે સાચું છે તો ખોટું છે પાકી કોઈ ફાઇનલી ખબર નહીં. આપણે વહેલા હોયથી આવ્યા હતા 2017માં કે ના આજુબાજુ, તાને આવું કશું નહોતું. એટલે લગભગ આ ફેક વસ્તુ એ છે. કારણ કે શું છે આપણી પબ્લિક જોવા માટે અમુક પ્લે કરી. હા એટલા માટે આ બધું નવું બન્યું અને બન્યા રહો મિત્રો. તો હવે નીકળીએ મિત્રો. ઓહો તો મિત્રો પેલી જગ્યા છોડી અને હવે આ જગ્યા ઉપર આવી જઈએ છીએ. જો પાકિસ્તાનનો ટેન્ટ દેખાયો, આ જો પાકિસ્તાનનો ઝંડો દેખાય. અને આમાં મારી કંપનીએ જાય છે ચડાઈ કરવા. જો કેવડી ઉંમરના પાજી. તો મિત્રો IMA લોંગેવાલા ઇન્ડો પાક વોર 1971 અને આ બંકર જે પિક્ચર વખતે બધો ઉપયોગ કરવામાં આવેલો છે ને એ બંકરે હોય કણશે મિત્રો. તો મિત્રો જે તે વખત યુદ્ધ ચાલુ હતું અને યુદ્ધ જીત્યા પછી જે પાકિસ્તાનનો ટેન્ક હતો એ આ 100 જીતીને લાવેલા. પછી પેલી હોમી ગાડી દેખાય, આપણે ગાડી સુધી જઈએ અને આ બંકર એરિયા છે. જો ફૌજીઓ ઊભા રહેતા હતા અને અહીંથી રહી ગોળીબારી અને એવું બધું થતું હતું.
તો મિત્રો પહોંચી ગયા છીએ આ ગાડી જો 1971ના યુદ્ધ વખત પાકિસ્તાની ગાડીનો જે ઉપયોગ થયો હતો એ આ છે અને એક આ ટેન્ટ છે. ટેન્ટની હાલત તો ખૂબ ખરાબ થઈ જાય છે. એનું બધું વખોડી સાફ કાઢી નાખ્યું. ઇન્ડિયન આર્મી જો પડે ને મિત્રો બધાનો સૂત્રો સાફ કરી દે. અને આ બધો બંકર એરિયા છે. તો હવે નીકળવાનું કરીએ છીએ. આગળ જઈને જમવાનું બનાવવાનું. हाँ तो कुछ खाने के लिए बनाते हैं, इधर से आगे निकलते हैं. અને મોટા ભાગનું બધું જોવાનું તો એ જોઈ લીધું મિત્રો. ઘણો બધો રીલ બનાવી દીધો, ફોટો સેશન, ફોટા પાડી દીધા. અને હવે નીકળીએ છીએ ગાડી તરફ અને હવે જઈશું તનોટ માતા. તો મળી. તો મિત્રો અત્યારે વાગ્યા છે 12:30 અને લોંગેવાલા બોર્ડર ફરી અને હવે આવી જાય છીએ. આગળ જઈએ છીએ તનોટ માતા, અહીંથી 40 કિલોમીટર દૂર. અને આજુબાજુનો એરિયા તમે જોઈ શકો છો. આ તો અમે પોણી લઈને આવ્યા હતા હંગાથી. તો મિત્રો આવું એકણ જમવાનું બનાવવાનું સેટિંગ કરવાની તૈયારીઓ કરીએ છીએ. મહેમાન બે શબ્દો કહ્યું બોલો. તો મિત્રો લીલા મરચાં લાયા છે. લીલા મરચાં અને રોટલી અને ડુંગળી સબ્જી બનાવવાની છે. અત્યારના 12:30 વાગ્યા છે. અડધો કલાકની અંદર ખાવાનું બનાવવાનું છે. હા તો મિત્રો જેમ મહેમાનને કીધું એમ લીલો મરચો અને ડુંગળી તો ક્યાંથી લઈને આવ્યા હતા. બીજી કોઈ સબ્જી મળી નથી એટલે આપણે મસ્ત આ બેનું મિક્સ શાક બનાવી દઈએ અને ફટોફટ રોટલી તૈયાર કરી દઈએ. તો મસ્ત બન્યા રહેજો, મજા આવશે. અલ્કેશને બધા વાહન દઉં છું. હવે પોણીની બહુ અસર છે પણ પોણી આપણે ઘેરથી સ્ટોક કરીને લઈને આવ્યા છે. એક એલ્બો ભરેલો છે, આ એક એલ્બો ભરેલો છે. હા હું કહેતો હતો મિત્રો ફૂલ તૈયારીઓ થઈ છે. ઘઉંનો લોટ બાંધાઈ ગયો છે, ડુંગળી કપાઈ જાય છે, મરચો કપાઈ ગયો છે. મહેમાને બધું સાહસ કર્યું છે. લોટી હોય હા હવે મહેમાને લોટે બાંધ્યો, રોટલીઓ એરે ગળશી અને આ મેન શૈલેષ 2 જણા રોટલીઓ ચડાવીશું. હલકેશ વાટે છે શાકભાજી, વેલણ બધું લાવીએ. પેલામાં છે ને કે પેલી થેલી મળી. તો મિત્રો ફટોફટ જલ્દી 10, 15, 20 મિનિટમાં જલ્દી જમવાનું બનાવી દઈએ અને જમવાઈને પછી તનોટ ભેગા થઈ જઈએ. તો મિત્રો અમે જુગાડ કર્યો છે, ઘેરથી ઓરસ્યો નહીં લાયા પણ રોટલીઓ ઘડવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. આ બાજુ રોટલીઓ શેકવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. શૈલેષ મિત્રો રોટલીઓ શેકે છે. નવા કારીગર છીએ, જેવી બનાવે અરે તું જેવી બનાવે ને એવી ખાઈ જ લેવાની છે, ટેન્શન લઈને. અરે ઓકે મસ્ત રેડી છે મિત્રો. તૈયાર થાય એ ઉપર મેળ લેવાની છે કારણ કે આ ડેઝર્ટનો એરિયા છે રણનો, તો વાયરો ચાલુ રહે. આ જોશે એટલો જુગાડ કરવો પડે, પથરા લાઈને મૂકવા પડે, તાણું અઠું થયું. તો મસ્ત બન્યા રહો, સરસ ખાવાનું તૈયાર કરી દઈએ. તો મિત્રો 1 વાગ્યો અને 45 મિનિટ થઈ છે. અમારું કામ મોટા ભાગનું પૂરું થઈ ગયું છે. ઘઉંની રોટલીઓ મસ્ત તૈયાર કરી દીધી છે અને મિત્રો હવે સબ્જી બનાવવાની શરૂઆત કરીએ છીએ. લીલો મરચો અને ડુંગળી. કેટલી વાર થાય મહેમાન આપણે સબ્જીમાં? 10 મિનિટ. તો મિત્રો 10 મિનિટમાં સબ્જી તૈયાર થઈ જાય, અસલ ખાવાનું તૈયાર થઈ જાય એટલે પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 2 અને સરસ મસ્ત સબ્જી તૈયાર થઈ જાય છે. લીલો મરચો અને ડુંગળીની અને રોટલી એ તૈયાર થઈ જાય છે અને બધા બસ ભેગા થઈ અને ઓહો બરોબર છે, ગરમ છે મિત્રો. સાસની કમી છે, હા બાકી ફર્સ્ટ ક્લાસ ખાવાનું તૈયાર કરી દીધું. મેન વસ્તુ ભૂલી જાય છાશ એટલે આ બોર્ડરનો એરિયા છે ને એટલે મિત્રો કશું ઠંડુ યા મળતું નહીં, કશું છાશે મળતું નહીં, કોઈ મળતું નહીં. પણ આપણે જે મળે એને વધારી લેવાનું અને બધા ભેગા થઈ અને સરસ મસ્ત જમી લઈએ. રાજસ્થાનનું ખાવું એના કરતાં આપણે ગુજરાતનું ખાવું ગમે તે પોતાનું કલ્ચર અને પોતાનું ખાવાનું બનાવશો તો મજા આવશે. બાકી હોય તો ગમે તેટલું પૈસા ખર્ચો તોય મજા આવતી નહીં. ઘણા પૈસા લે છે પણ સત્તો ખાવામાં મજા આવતી નહીં. રાજસ્થાન આવો તો ઘરનું જોડે લઈને જ આવો, જમવાનું જાતે બનાવીને ખાવાનું. તો મિત્રો ફટોફટ જમી લઈએ. જમીન અને હજી જવાન છે તનોટ માતા, લગભગ હોયથી 20 કિલોમીટર. કેટલું બાકી? અડધો કલાકનું. તો મિત્રો કિલોમીટર બાકી. તમે વિડીયોમાં બન્યા રહેજો. આપણે તનોટ માતા જઈશું, દર્શન કરી અને પાછા રિટર્ન આવીશું. અને રિટર્ન મુજરામાં જવાનું છે અને પ્લસ ખાવાનું એ પાછું જે હોતનાનું બનાવવાનું છે. તો જેવું કરશું એવું બન્યા રહેજો. પહેલાં મસ્ત જમી લઈએ. તો મિત્રો અત્યારે 2 વાગ્યા અને 20 મિનિટ થઈ જશે. મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે
અમે ટોટલી સાધન સામગ્રી હવે ગાડીમાં પહોંચાડીએ છીએ. લે મેં પકડજો. તો મિત્રો મસ્ત જમવાનું પૂરું કરી અને બધી વસ્તુઓ લઈ આવી જાય. આપણો ગુજરાત કરતી હોય અતિશય ગરમી ગજબની. ગાડી સો એટલે મૂકી દી. આ તમને જે ઝાડ દેખાય છે એ ઝાડ એ જ આજુબાજુ દેખાય છે, બાકી તો કોઈ ઝાડ છે નહીં, બંજર રણ છે. તો મિત્રો હવે નીકળીએ માતાજીના મંદિર તનોજ માટે અને ત્યાં જઈને પછી મળીએ. તો મિત્રો જસ્ટ જમીન નીકળ્યા હતા અને એક ભાઈ ભેગા થઈ ગયા છે ભારત દર્શન કરી લે अहमदाबाद गुजरात थी. आप कहाँ से हो भैया? मैं छत्तीसगढ़ भैया. छत्तीसगढ़ है. स्टार्ट मेरा अहमदाबाद से चालू किया. अहमदाबाद से चालू किया है, ठीक है. और कहाँ कहाँ पर जाना है? अभी पूरा इंडिया घूमना है. इंडिया घूमना है. गुजरात हो गया 2700 किलोमीटर गुजरात किया. हाँ 2700 अब यहाँ राजस्थान है. ओके ठीक है. पानी वानी पीना है क्या? वो लेके आओ, बोतल लेके आओ, पानी दो. हम लोग की बस यहाँ घूमने के लिए निकले. हम लोग गुजरात से, महसाणा से. महसाणा गया था मैं. गए थे आप? पाटन गया था. पाटन गया था. कैसा प्यार मिला गुजरात? बहुत गुजरात तो अलग है. मेहमान नवाजी हाँ बहुत अलग है गुजरात. ठीक है. पानी वगैरह पी लो. किधर जाने का है? पानी पी लो. अब मैं यहाँ से पुष्कर की ओर निकला. पुष्कर जाऊंगे. उधर से हरियाणा पंजाब जम्मू की तरफ. तनोट माता हो क्या है? हाँ तनोट माता. आपका वो चैनल कौन सा है? एक्सप्लोर विथ गन्नू है मेरा. एक्सप्लोर विथ गन्नू. एक्सप्लोर विथ गन्नू મિત્રો જે પણ જોવે એ યુટ્યુબમાં સર્ચ કરજો અને ગુજરાતીમાં સર્ચ કરજો અને ભાઈના વિડીયો સારા લાગે તો લોકેશનને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેના. ઠીક है भैया? हाँ મિત્રો ખતરનાક લોકેશન આવી ગયું છે મિત્રો. પેલા ભાઈને પોણી બોણી પાઈ અને છત્તીસગઢના હતા. આખા ઇન્ડિયન મિત્રો એક્સપ્લોર કરવા નીકળ્યા છે અને આટલા પહોંચ્યા છીએ અને બાકી તો જો સાંદેવાલા આટલા પાણી છે ના શી ખરાબ હોય તો હું ખબર. આ બાજુ પેલો તળાવ છે. તળાવ ભરેલું હોય. હા તો મિત્રો ટોકો ભરેલો છું પાણીનો. બાકી તો આ સાંદેવાલા જોયું ને એટલે ખરેખર આમ મનમાં એવું થઈ ગયું કે ના આવી પણ જગ્યા હોઈ શકે. મિત્રો આ તો અદ્ભુત જગ્યા છે. બહુ જોરદાર લોકેશન છે. એક ગોમ છે ને એનું ચકડું સાંદેવાલા. દાંડેવાલા દાંડેવાલા નહીં સાંદેવાલા. આ પેલો રે બોર્ડ દાંડેવાલા દાંડેવાલા એમ જવાય બગા. ઓમ જઈએ ને તો દાંડેવાલા આવે, અરે સાંદેવાલા આવે. લોંગેવાલા, દાંડેવાલા, સાંદેવાલા બધા જુદો જુદો ગોમ છે. વાલા વાલા ગુજરાતમાં બધા વાલા વાલા. મિત્રો આ જાય દાંડેવાલા રસ્તો જાય. આ આપણે ઊભા છીએ સાંદેવાલા ઊભા છીએ અને બીએસએફના ચેકપોસ્ટ ઉપર એક સાહેબ જૈન સાહેબ. તો મિત્રો એ હોય સેલ્યુટ પાછું હાલ્યું આપણું. બાકી તો જો હવે નીકળીએ છીએ માતાજીના મંદિરે. મિત્રો અત્યારે વાગી ગયા છે 3 અને ચોક્કસપણે ટાઈમથી મિત્રો માતાજી તનોટ રાય મંદિર રાજસ્થાન માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. એ ભાઈ હવે બૂટ કાઢી દો બહાર, ચંપલ કાઢવાના. મિત્રો આપણે ઘેરથી બૂટ લાવ્યા છીએ નવા નવા પણ પહેરતા નહીં કારણ કે વારા ઘડીએ ચંપલ કાઢવાનો થાય. તો મસ્ત બન્યા રહો. માતાજીનું મંદિર બતાવીએ અને આ માતાજીના મંદિરની સેવા બીએસએફના જવાનો કરે છે. બીએસએફના જવાનો કરું છું ચોક્કસથી. લે હળો. તો મિત્રો પેલું રહ્યું તનોટવળી માતેશ્વરી માતાનું મંદિર છે અને ઓય મોનતાઓ બધી થાય છે. જો વ્હાઈટ કલરનો રૂમાલ અને એક શ્રીફળ બાંધવામાં આવે છે. આ તમે બાંધો તો તમારી ઈચ્છા પૂરી થાય તો તમારે હવે ફરી આવવાનું રહે એવું પકવે છે. તો મસ્ત બન્યા રહો. માતાજીના મંદિરના દર્શન કરાવીએ અને છેલ્લામાં છેલ્લો પ્રાચીન કૂવો જેથી પાણી પીવાનું આપણા ફોજીઓ જાણે આવી કશી સુવિધા નથી અને વહીથી પીતા હતા. કૂવામાં તો એટલું બધું ઊંડું કોઈ દેખાતું નહીં. તો મિત્રો પહોંચી ગયા છીએ માતાજીના દરબારમાં. મિત્રો આ માતાજીનું મંદિર છે
તો મિત્રો દર્શન કરી લેજો. તમે કદાચ હોય આવી શકો કે ના આવી શકો, પણ મારી ઓખથી તમે દર્શન કરી લેજો. જો કોઈ વિડીયો કોલ ઉપર વાત કરે છે, કોઈ ફોટા બનાવે છે, કોઈ ફોટા પાડે છે. અને મિત્રો મહત્ત્વની વાત એક છે કે જે 1971 વખત આપણો ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું, એ વખતે જો આ માતાજીને મોનેલા છે. અને મિત્રો આ ગોલા એરા છે માતા કે ચમત્કાર દ્વારા ના ફટને વાલે પાકિસ્તાની બોમ્બ. મિત્રો આ પાકિસ્તાની બોમ્બ છે, પણ જે તે વખત 1971નું યુદ્ધ થયું હતું, એટલે મિત્રો આ બોમ્બ માતાજીના મંદિર ઉપર નાખવામાં આવ્યા હતા, પણ ફૂટ્યા નહોતા. સર ઇસ તરફ જોઈ લો મિત્રો, આ બોમ્બ છે જે ફૂટ્યા નહોતા. યુદ્ધ સમયે નાખવામાં તો આવ્યા હતા ભારતીય સેના ઉપર. અને જે બોર્ડર પિક્ચરમાં ભૈરવસિંહ તરીકે જે બતાવવામાં આવ્યા છે, એ હકીકતમાં રિયલમાં ભૈરવસિંહ આવા દેખાય છે. સુનિલ શેટ્ટીએ જે રોલ કર્યો છે ને, એ ભૈરવસિંહ મિત્રો આ ભૈરવસિંહ છે. રિયલમાં એમના આવા દેખાય છે, અને પિક્ચરમાં આપણે સુનિલ શેટ્ટીએ રોલ કર્યો. આ બોમ્બ એ જ છે મિત્રો, જે બોમ્બ ભારતીય સેના ઉપર છોડવામાં આવ્યા હતા, પણ માતાજીની દયાથી, તનોટરાયની દયાથી મિત્રો આ બોમ્બ ફૂટ્યા નહોતા. મિત્રો આનું મહત્ત્વ એટલા માટે વધી જાય છે, એ આપણા તનોટરાય મંદિર છે. હજી એવા ઘણા બધા ચમત્કાર છે મિત્રો, જે હજી સુધી પણ આપણને સાયન્સને પણ બાજુ મૂકી દીધી. સાયન્સે હજી ખોડી શક્યું નહીં કે આવું બધું પણ હોઈ શકે. એટલે મિત્રો બોમ્બ તો ગમે તો ફૂટી જાય, ગમે ત્યારે ફૂટી જાય, પણ દયાથી નહીં ફૂટ્યા તનોટરાયની. મિત્રો મેં તમને જેમ વાત કરી હતી, આ ધોળો રૂમાલ અને લાલ રૂમાલ, આ તમારી કોઈ પણ મનની ઈચ્છા હોય એ પૂરી કરવા માટે બાંધવાનું. આ જે મિત્રોની ઈચ્છાઓ પૂરી થઈ છે, જે મિત્રોનો વચન પૂરો થયો છે, જેના હિસાબે તનોટરાય મંદિરમાં આટલા બધા રૂમાલ અને આટલી બધી ચુંદડીઓ બાંધવામાં આવી છે. મિત્રો આપણા મોંમાં એક તો ચુંદડી બાંધી છે હોય, પણ લગભગ હજી પૂરી થઈ કે નહીં થઈ આપણને ફાઇનલી ખબર નહીં. પણ આટલા બધાની ઈચ્છાઓ પૂરી થઈ છે, આટલા બધાનો કોમ થયો છે, આટલા બધાનું બધું પૂરું થઈ ગયું છે, જેના હિસાબે આ બાંધવામાં આવે છે. 127वीं सदी सुसंग गुलमर्ग के समस्त कार्मिकों द्वारा मूर्ति की स्थापना की गई. 2006 આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. તો મિત્રો મારી એ ઈચ્છા એવી છે કે મારી ચેનલને તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ આગળ વધારો, જેના માટે આપણે પણ આજ તમારી સાક્ષીમાં માતાજીના મંદિરે રૂમાલ બાંધીએ છીએ અને ચુંદડી બાંધીએ છીએ. જો આપણી ચેનલ અપ થઈ જશે, દાડો વધે જશે, તો ચોક્કસથી આજ નહીં તો કાલ, નહીં તો 2 વર્ષેથી 4 વર્ષેથી જાણે આપણને સમય મળશે અને તનોટરાયના દર્શન તમારી સાક્ષીએ ચોક્કસ કરીશું. આ તમને ચુંદડી બાંધું છું, તમારી ઈચ્છા પૂરી થાય એના માટે મને તાકાત આપજો, મારામાં હંગાત રાખજો અને મને સદાય સહાયતા કરતા રહેજો. તો મિત્રો સરસ મસ્ત દર્શન કરી લીધો છે, અને હું આશા રાખું છું કે તમે દર્શન કરી લીધો છે. મિત્રો બાજુમાં BSFનો કેમ્પ છે, આપણો ભારતીય સેનાનો, એ પણ તમને બતાવવાની કોશિશ કરીએ. જો BOP તનોટ, બેઝ તનોટ 26 BN BSF. જો મિત્રો આપણી BSFની ગાડીઓ પડી છે, અને અહીંથી પરમિશને મળે છે. તમારે તનોટ બોર્ડર, જે લોંગેવાલા તનોટ બોર્ડર કહેવાય, એ બોર્ડર ઉપર જવું હોય તો મિત્રો ગાડીની એન્ટ્રી કરાવી લેવાની અને આપણો આધાર કાર્ડ બતાવી દેવાનું, તો જે જવાય મળે છે બોર્ડર ઉપર. પણ આપણા સમયના અભાવે આપણે જવાના નહીં. તો સેલ્યુટ છે આપણી ફોજને, અને હવે નીકળી જઈએ છે પાછા જેસલમેર સવરણમાં. તો હવે નીકળીએ.